अनेक महत्वના સમાચાર કોંગ્રેસને એક દિવસમાં બીજો મોટો ફટકો પડ્યો છે। કોંગ્રેસના અન્ય એક ધારાસભ્યએ પણ રાજીનામું આપ્યું છે। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક જ દિવસમાં બે મોટા ઝટકા। ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પણ રાજીનામું આપી દીધું છે। ધાંગધ્રાના ધારાસભ્ય છે પરસોત્તમ સાબરિયા, તેમણે પણ આજે રાજીનામું આપી દીધું છે। સવારે જવાહર ચાવડાએ રાજીનામું આપ્યા બાદ આજે ફરીથી બીજો ઝટકો કોંગ્રેસને। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક દિવસમાં બે મોટા ઝટકા પડ્યા છે। ધાંગધ્રાના એમએલએ પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપી દીધું છે। ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે પરસોત્તમ સાબરિયાએ। જવાહર ચાવડા બાદ વધુ એક મોટો ઝટકો કોંગ્રેસને લાગ્યો છે। લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને એક સાંધતા તેર તૂટે જેવા ઘાટ સર્જાયો છે। એક તરફ અલ્પેશ ઠાકોરને મના માટે મોવડી મંડળ કમર કસી રહ્યું હતું, ત્યારે બીજી તરફ રાજીનામા પડી રહ્યા છે કોંગ્રેસમાંથી। લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને વધુ એક ઝટકો। ધાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપી દીધું છે। ધારાસભ્ય પદેથી પરસોત્તમ સાબરિયાએ રાજીનામું ધરી દીધું છે। સવારે જવાહર ચાવડાએ રાજીનામું આપ્યા બાદ આજે અત્યારે પરસોત્તમ સાબરિયાએ રાજીનામું આપી દીધું છે। એટલે કે કોંગ્રેસને એક દિવસમાં બે મોટા ઝટકા પડ્યા છે। માથી લોકસભાની ચૂંટણી છે। 12મી માર્ચે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક મળવાની છે। રાહુલ ગાંધી ઉપસ્થિત રહેવાના છે, ત્યારે મહત્વના સમાચાર। આ વિશે વધુ અપડેટ લઈશું અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ પાસે। કલ્પેશ, કોંગ્રેસને એક દિવસમાં બે મોટા ઝટકા, શું હજી સ્થિતિ જોવા મળશે? વિશાલ, જે સૂચના મળી હતી અધ્યક્ષની ઓફિસ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી હતી। અત્યારે વિધાનસભા અધ્યક્ષ પાસે ટેલિફોનિક સંપર્ક થયો, પરંતુ તેઓએ જણાવ્યું હતું કે આ સંદર્ભે 5 મિનિટ બાદ સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવશે, એ પ્રકારની તેમણે જણાવ્યું હતું। એટલે સત્તાવાર નિવેદન નથી આવ્યું, પરંતુ જે પ્રકારની વાત સામે આવી રહી છે, કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું હોય એ પ્રકારની વાત સામે આવી રહી છે। અત્યારે હાલ જોવા જઈશ, આ જે જગ્યા છે તે મંત્રી નિવાસ વિસ્તાર જગ્યા છે ને, વિધાનસભા અધ્યક્ષ પણ ત્યાં રહે છે। અગાઉના જેટલા બી ધારાસભ્યો હતા તેઓ વિધાનસભા અધ્યક્ષના નિવાસસ્થાને આપી અને પોતાનું રાજીનામું આપી ચૂક્યા હતા। અને વધુ એક ધારાસભ્ય જે સંભળાઈ રહ્યું છે નામ અને જે નિશ્ચિત મનાઈ રહ્યું છે તે પરસોત્તમભાઈ ઉકાભાઈ સાબરિયા જે છે, ધાંગધ્રા સુરેન્દ્રનગરના તેઓ કોંગ્રેસના ધારાસભ્ય છે અને ઘણા સમયથી તેઓ આજે સંપર્ક વિહોણા થયા હતા। સંપર્ક વિહોણા થવા પાછળનું કદાચ આ સત્તાવાર કારણ હોઈ શકે। એટલે એક બીજો ઝટકો જે છે તે અત્યારે હાલ કહી શકાય કોંગ્રેસને લાગ્યો છે મંત્રી નિવાસ વિસ્તારમાં, જ્યાં મુખ્યમંત્રી સહિતના મંત્રીઓના નિવાસસ્થાન આવેલા છે અને વિધાનસભા અધ્યક્ષ પણ અત્યારે અહીંયા 8 નંબરના બંગલામાં રહે છે। અને અચાનક એવો મેસેજ આપવામાં આવ્યો વિધાનસભા અધ્યક્ષ કાર્યાલય ઉપર કે તેઓ કાર્યાલય ચાલુ રાખે। સામાન્ય રીતે 6:30 વાગ્યા પછી કાર્યાલય નથી રહેતા હોતા ચાલુ। આ મામલે તપાસ પણ કરવાનો પ્રયાસ કર્યો, વિધાનસભા અધ્યક્ષની સાથે ટેલિફોનિક વાતચીત પણ કરી, પરંતુ થોડા સમય પછી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે એ પ્રકારનું ટેલિફોનિક વાતચીતમાં તેમનું કહેવું હતું। એટલે એમના તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ વધુ એક ઝટકો કોંગ્રેસને લાગ્યો છે। જે પ્રમાણે એબીપી અસ્મિતાએ જણાવ્યું હતું કે માત્ર જવાહર ચાવડા જ નહીં, પરંતુ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે। એટલે આ એક વાત સાબિત થઈ રહી છે અને આ જે છે ધાંગધ્રા સુરેન્દ્રનગરના પરસોત્તમભાઈ સાબરિયા જે છે તેમનું નામ ધારાસભ્ય પદ છોડવા બાબતે, રાજીનામું આપવા બાબતે સામે આવી રહ્યું છે। કલ્પેશ, જે રીતે નાની સિંચાઈ યોજનામાં તેમનું નામ ખુલ્યું હતું અને કાયદાકીય પ્રક્રિયા પણ તેમની સામે હાથ ધરાઈ, તો બીજી તરફ કોંગ્રેસનો એ પણ આક્ષેપ છે કે જોર જબરદસ્તી લોભ લાલચથી રાજીનામા આપવાની વાત થઈ રહી છે। શું પરસોત્તમ સાબરિયા પણ ભાજપમાં જોડાય તેવી પણ શક્યતા ખરી? અને જે રાજીનામું આપ્યું છે એની પાછળનું કારણ શું હોઈ શકે છે? સ્વાભાવિક છે કે વિશાલ, અગર એક મોટો રાજકીય પક્ષ છોડતા હોય કોઈ વ્યક્તિ, તો તેની સીધી જે એન્ટ્રી છે એ બીજા પક્ષની બાબત છે ત્યાં સુધી સત્તા પક્ષ જે છે ભાજપ, એમાં જોડાવાની વાત છે।